નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે રાજા ભગીરથ અને યમ રાજાની કથા. તો રાજા ભગીરથ જ્યારે વેશ પલટો કરી નીકળ્યા ત્યારે એમને યમ રાજા ભેટ્યા, અને યમ રાજા ભેટ્યા પછી શું થયું એની કથા આજે આપણે જોઈશું. તો રાજા ભગીરથને, આમ તો દરેક રાજાઓને નિયમ હતો કે પોતાની પ્રજાને જોવા માટે દરેક રાજા વેશ પલટો કરીને નીકળતા હતા. એમ રાજા ભગીરથને પણ થયું કે લાને મારી પ્રજાનો જોવું કે શું કરે છે, કેવું જીવન જીવે છે. તો વેશ પલટો કરીને ભગીરથ રાજા નીકળ્યા. પરંતુ બની એવું કે ભગીરથ રાજા વેશ પલટો કરીને નીકળ્યા તો ખરા, પણ બધા ત્યાં ફરતા 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 બધું સવાર પડી ગયું. અને સવારે રાજા ત્યાંથી નીકળ્યા તો એક જંગલમાં થઈને બહાર નીકળ્યા. તો જંગલમાં એક રસ્તો હતો અને ભગીરથ રાજા સામે આવી રહ્યા છે. ત્યાં ભગીરથ રાજાએ જોયું એક કઠિયાળો એના ખભે કુહાડી કરીને એક ઝાડ તરફ આગળ જઈ રહ્યો હતો. તો ભગીરથ રાજાએ વિચાર્યું કે આ કઠિયાળો છે અને લાકડા કાપીને જેનું ગુજરાન ચલાવતું હશે. તો એને જોયું કે કઠિયાળો ઝાડ ઉપર જે ચડ્યો ત્યાં સૂકા લાકડા ઝાડ ઉપર હતા, ઉપરથી ડાળા ઉપરથી ઝાડ ઉપર કાપવા ઉપર ચડ્યો. પણ જ્યાં કઠિયાળો ઝાડ ઉપર ચડ્યો એ જ ટાઈમે એક મોટું દૈત્ય રીંછ આવી ગયું અને રીંછ પણ ઝાડ ઉપર ચડવા માંડ્યું. ત્યારે ભગીરથ રાજાને જોયું કે આ રીંછ અચાનક ક્યાંથી આવ્યું. તો ભગીરથ રાજાએ જોયું કે હવે શું થાય જોવા દો. તો ભગીરથ રાજા જોઈ જ રહ્યા અને રીંછ પણ ઝાડ ઉપર ચડવા માંડ્યું. હવે પેલો કઠિયારો પણ ઝાડ ઉપર હતો, એ જ ઝાડ ઉપર રીંછ ચડ્યું. અને પછી કઠિયાળાને બીક લાગી તો ઝાડ ઉપરથી કઠિયાળો નીચે પડ્યો અને ત્યાં એ મરી ગયો. એ મરી ગયો, તરત જ રીંછ ત્યાંથી ઝાડ ઉપરથી નીચે ઉતરી ગયું. એ મરી ગયેલા મરદાને સૂંઘવા માટે રીંછ ત્યાં ઊભું રહ્યું જ નથી. તો ભગીરથ રાજાને થોડું કુતૂહલ લાગ્યું કે આ રીંછ કઈ પ્રકારનું, આ મરી ગયો પછી એના સામે એને જોયું જ નથી, એ ત્યાંથી નીકળી જ ગયું છે. તો ભગીરથ રાજાએ વિચાર કે આનો પીછો કરવો જોઈએ, આમાં કંઈક રહસ્ય મને લાગે છે. અને ભગીરથ રાજા બહુ હોશિયાર માણસ હતા, બહુ બુદ્ધિશાળી માણસ હતા. ત્યાંથી એ રીંછનો પીછો કરતાં કરતાં આગળ જાય તો એ જ રીંછ આગળ એક સરોવર આવે છે અને સરોવરના કિનારાની બાજુમાં બરોબર રીંછ પહોંચે છે તો એ રીંછે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. અને આ સુંદર સ્ત્રીનું રૂપ જોઈને ભગીરથ રાજાને એમ થઈ ગયું કે આ હમણાં રીંછ હતું, આ જ રીંછ ઝાડ ઉપર ચડ્યું હતું અને પેલો કઠિયારો ઝાડ ઉપરથી પડીને મરી ગયો. તો આ જ રીંછે સુંદર સ્ત્રીનું રૂપ કેવું ધારણ કર્યું, આ છે કોણ? એટલે ભગીરથ રાજાને વધારે કુતૂહલ થયું. અને એ જ સમયે એવું બન્યું કે જે ભગીરથ રાજાના દરબારમાં બે સિપાહીઓ હતા, એ બંને ભાઈ જ હતા અને બંને ત્યાંથી નીકળ્યા. અને હવે જે સુંદર કન્યા હતી એ તળાવની બાજુમાં જે પથ્થર હતા, ખડગ હતો, એના ઉપર સુંદર કન્યા બેસી રહી હતી. તો પહેલાં નાના ભાઈની નજર પડી એટલે નાના ભાઈએ મોટા ભાઈને કીધું કે કેટલી સુંદર કન્યા છે. મોટા ભાઈ કે બધી કન્યા તો મને ગમે છે, ચલો આપણે એની પાસે જોઈએ. હવે ભગીરથ રાજા જોઈ રહ્યા છે કે આજે મારા જો મેં જે બે સિપાહીઓ રાખ્યા હતા એ જ મારા રાજના સિપાહીઓ છે. ભગીરથ રાજા જોઈ રહ્યા છે, પણ ભગીરથ રાજાને હવે કુતૂહલ પૂરેપૂરું થાય કે હવે શું થશે. તો આ બંને ભાઈઓ પેલી સુંદર કન્યા પાસે જાય છે અને બંને જણા પ્રસ્તાવ મૂકે છે કે કન્યા તું કોણ છે? ત્યારે એ સુંદર સ્ત્રી એમ કહે છે કે મારા જગતમાં કોઈ જ નથી, હું નિરાધાર છું અને હું સહારો ગોતી રહી છું.
તો બંને ભાઈઓને એવું થઈ ગયું કે આની સાથે આપણે લગ્ન કરી લઈએ. તો ત્યારે નાના ભાઈએ કીધું કે મેં પહેલાં તમને જોયા છે, તમે મારી સાથે લગ્ન કરો. તો મોટા ભાઈ કહે પણ હું પણ તમારા રૂપથી મોહિત થઈ ગયો છું, તો પહેલાં તમે મારી સાથે લગ્ન કરો. આ બંને ભાઈઓ વાદ વિવાદ કરવામાં પડ્યા છે. ત્યારે પેલી સુંદર કન્યા કહે છે કે તમે બંને ભાઈ મારા માટે ઝઘડશો નહીં, હું તમારા એકના સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. તો પેલા ભાઈએ કે બોલો તમારી શું શરત છે? તો કે તમે બંને યુદ્ધ કરો અને યુદ્ધમાં જેનો વિજય થાય એની સાથે હું લગ્ન કરીશ. હવે આ બંને ભાઈઓ આ સુંદર સ્ત્રીને એના સ્વરૂપમાં બંને મોહિત થઈ ગયેલા હતા. બંને આના મોહ પાસમાં બંધાઈ ગયેલા હતા. તો પછી હવે રાજાના સિપાહી તો સામાન્ય રીતે એમની પાસે તલવાર કે ભાલો તો હોય જ. તો પહેલાંની તલવાર ખેંચીને પહેલાંની તલવાર પહેલાં ગળદા પાટું ચાલુ કરે, પછી બથાઈ ગયા અને છેવટે પછી બંને જણા તલવાર ઉપર આવી ગયા. પછી ત્યાં તલવારોને ત્યાં બાકાઝીક થવા માંડી. બંને ભાઈ વચ્ચે જબરજસ્ત યુદ્ધ ચાલ્યું. અને યુદ્ધ ચાલ્યું એમાં મોટા ભાઈએ આ સુંદર કન્યાના મોહમાં નાના ભાઈના પેટમાં તલવાર ભોગી દીધી. આ પારથી સામે પાર તલવાર કાઢી નાખી. પણ નાનો ભાઈ કંઈ જેવો તેવો નહોતો. એને પડતા પણ એને ઘા મારો ને તો મોટા ભાઈની ગરદન છૂટી પડી ગઈ, ધરતી મસ્તક અલગ પડી ગયું અને બંને ભાઈએ ત્યાં મરી ગયા. ત્યારે પછી રાજા ભગીરથને થયું કે સારું કંઈક તો ભેદ છે. ત્યાંથી પછી એ કન્યા આગળ નીકળી. એટલે ભગીરથ રાજાએ એનો પીછો પડ્યો. તો આગળ જ્યાં નીકળી તો આગળ જ્યાં નદી આવતી હતી, આ કન્યા નદી કિનારે ગઈ અને નદીના કિનારો થોડો જ નજીક રહ્યો. ત્યાં આ સુંદર કન્યા જે હતી એને ભયંકર સાપનું રૂપ લઈ લીધું અને નદીમાં જે નાવડી તરતી જતી હતી એ નાવડીમાં 8 થી 10 માણસો બેઠા હતા. તો આ જે મોટો સાપ હતો એ નદીમાં પડ્યો અને તરતો શેખ જ્યાં નાવડી હતી એ નાવડી પાસે પહોંચી ગયો અને આમ ફેણ ચડાવીને ઉપર ચડીને નાવડીનો કિનારો પકડી પાડ્યો અને એ સાપ નાવડીમાં પડ્યો. હવે સાપ નાવડીમાં પડ્યો એટલે નાવડીમાં જે 10-12 પુરુષો બેઠા હતા એ બધા ગભરાણા. એટલે કોઈ માણસે કૂદકા મારીને, કોઈએ પાણીમાં ડૂબકી મારી, કોઈ કામથી, પણ ઘણા અફડાતફડી નાવડીમાં થઈ ગઈ. નાવડી એનું બેલેન્સ ગુમાવી દીધું અને નાવડી પાણીમાં પલટી ખાઈ જાય. એ નાવડી પાણીમાં પલટી ખાઈ જઈ ભગીરથ રાજા જુએ છે કે અહીંયા આ નાવડીમાં જે 10-12 માણસો હતો એ બધા જ પાણીમાં ડૂબીને મરી ગયા. નાવ પણ પાણીમાં ડૂબી ગઈ. ત્યાંથી પછી એ સાપ આગળ જાય છે. એ સાપ આગળ જાય છે. આગળ જઈને પછી એ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે. ત્યારે ભગીરથ રાજા જોયું કે પહેલાં આ રીંછ બન્યું, પછી એક સુંદર સ્ત્રી બની, પછી નાગ બન્યો અને હવે વૃદ્ધ બ્રાહ્મણ બન્યો છે. તો ભગીરથ રાજાએ શક્તિ એકઠી કરીને પૂછ્યું કે હવે આને પકડવો પડશે, આ કોણ છે? ત્યારે ભગીરથ રાજા એ બ્રાહ્મણ પાસે જાય છે અને કહે છે કે હે ભૂદેવ, આ મજાણે થઈ જાય છે કે હે ભૂદેવ તમે કોણ છો? ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભાઈ મારી ઓળખાણમાં બહુ મજા નથી, તમે જ્યાંથી આવે ત્યાં પાછા જતા રહો. પણ ભગીરથ રાજા બહુ જગ કરે છે અને છેવટે ભૂદેવને કહે છે કે તમારે બતાવવું જ પડશે તમે કોણ છો. ત્યારે ભૂદેવ કહે છે કે ભાઈ મને મારું કામ કરવા દો, તમે તમારું કામ કરો. મારી ઓળખાણ કાઢીશો તમારા નીચેથી ધરતી હરી જશે અને તમે ધ્રુજી જશો. તો ભગીરથ રાજા બહુ વટ કરે છે. ત્યારે ભૂદેવ કહે છે કે હે મહારાજા, આ રાજનો જે રાજા છે ને અત્યારે એનું મૃત્યુ છે અને મને તમે જવા દો, મારે થાય છે મોડું.
ત્યારે ભગીરથ રાજા કહે છે કે હે ભૂંડા, આ રાજ્યનો રાજા હું પોતે જ છું અને હું તારા સામે જ ઊભો છું, તો મારું મૃત્યુ ક્યાંથી થવાનું છે? ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે ભગીરથ રાજા, હું તમને ઓળખી ગયો છું, તમે સ્વયં ભગીરથ રાજા છો, પણ હવે મારું જે રહસ્ય છે છુપાયેલું રહેવા દો તો સારું. તો છતાંય ભગીરથ રાજા માનતા જ નથી એમની વાતને. તો પછી બ્રાહ્મણ કહે છે કે જો હું મારું સાચું રહસ્ય નહીં બતાવું તો તમે શું કરશો? તો ભગીરથ રાજા પોતાની તલવાર ખેંચે છે, હું આમ કરીને તેમ કરીશ. તો ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે મારી પાસે કોઈની તલવાર કામ આવતી નથી અને હજુ હું પણ તમને સમજાવું છું કે સાચું રહસ્ય મારું તમે શોધવાનું રવા જ દો. પણ કહેવાય છે કે રાજા વાજાને માંદરા, એક બાળ હઠ, એક રાજહઠ અને એક યોગી હઠ. આ ત્રણ જો હઠે ચડી ગયા તો પછી એમની હઠ પૂરી કર્યા ન છોડીને પછી ભલે પરિણામ ગમે તે આવે. તો આ ભગીરથ રાજાએ રાજહઠ પકડી છે. તો બ્રાહ્મણે એમને સમજાવે છે. ત્યારે બ્રાહ્મણે કીધું કે તમે રાજહઠ પકડી છે તો હવે પણ તમે પણ સાંભળી લો કે હું કોણ છું. ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે હે ભગીરથ રાજા, હું સ્વયં કાળ છું, હું સ્વયં યમદૂત છું અને મને ભગવાન ભોળેનાથ જ્યાં આજ્ઞા કરી ત્યાં મારે જવું પડે છે. ત્યારે ભગીરથ રાજા કહે છે કે તમે મારું મૃત્યુ તમે જોઈ શકો છો? ત્યારે યમરાજા કહે છે ભગીરથ રાજા રહેવા દો, તમારા દુઃખનું કંઈ પાર નહીં રહે અને તમારા ઉપર જે આનંદ છે રાજ્ય કરવાનો એ આનંદ પણ ઉડી જશે. સાચું વસ્તુ જાણવામાં કોઈ મજા નથી. છતાં ભગીરથ રાજા બહુ જીદ કરે છે. ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે જુઓ ભગીરથ રાજા, હવે તો મેં તમને મારી ઓળખાણ આપી દીધી છે કે હું બ્રાહ્મણ નથી કે હું બીજો કોઈ નથી. હું સ્વયં કાળ છું, હું સ્વયં યમદૂત છું. અને તમે જોયું ને, પેલા કઠિયારાનું મોત એ ઝાડ ઉપરથી પડીને થવાનું હતું, પણ હું રીંછ બનીને નિમિત્ત આવ્યો કે રીંછ ઝાડ ઉપર ચડીને કઠિયારો નીચે પડીને મરી ગયો. એ પછી તમે જોયું ને કે તમારા જ રાજના 2 સિપાહીઓ લડાઈમાં મરી ગયા, ભાઈએ ભાઈને મારી નાખ્યો. ત્યારે હું સુંદર કન્યા થઈને બેઠો હતો. તો હું તો ક્યાંય નિમિત્ત બનતો નથી, કાળ તો ક્યાંય નિમિત્ત બનતો જ નથી. તે લોકોને શું થશે કે સુંદર કન્યાના લીધે બંને ભાઈઓ મરી ગયા, હું તો વચમાંથી નિર્દોષ નીકળી ગયો. ત્રીજા નંબરે જ્યારે હું નાગ થઈને નાવમાં ગયો ત્યારે નાવના લોકો ગભરાઈ ગયા. ત્યારે મારા હાથે 12 માણસનું મૃત્યુ લખેલું હતું. 12 માણસના મારે પ્રાણ લેવાના હતા. તો તમે જોયું ને કે 12 માણસની નાવડી ઊંધી પડી ગઈ, એમાં હું પણ નિર્દોષ નીકળી ગયો. લોકો એવી વાતો કરશે કે નાવ પલટી ખાઈ ગઈ અને 12 માણસ મરી ગયા. તો ભગીરથ રાજા તમે સાંભળો, તમારું મૃત્યુ આજથી 14 મહિના પછી તમારું મૃત્યુ થશે અને એ તમારું મૃત્યુ એવું થશે કે તમારા જ રાજ્યમાં તમારા મહેલની સામે તમને હોડી ઉપર ચડાવવામાં આવશે. તો ભગીરથ રાજાને તો એવું થઈ ગયું કે મારા જ મહેલમાં, મારા રાજમાં અને મારા મહેલના સામે જ મને હોડી ચડાવવામાં આવશે અને એ પણ 14 જ મહિનામાં. તો ભગીરથ રાજા થોડો એનો ચિંતાની લહેર તો આવી ગઈ. તરત યમદૂતે કીધું કે મહારાજા આનંદ ક્યાં ગયો? તો ભગીરથ રાજા પણ થોડી હિંમત એકઠી કરીને બોલ્યા કે ભાઈ બરાબર છે, તો હું મારી દેવ સાચવી લઈશ. તે મને કહ્યું એટલે હું ચેતતો રહીશ. યમદૂત બ્રાહ્મણના વેશમાં યમદૂત હતું, એને કીધું કે મહારાજા મને કંઈ વાંધો નહીં, પણ ટાઈમ પકડી રાખજો. ત્યાંથી પછી ભગીરથ રાજાએ એને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તમે કહેતા કે તમારા રાજ્યમાં આજે તમારા રાજ્યના રાજાનું મૃત્યુ થવાનું છે, તો હું તો અહીં ઊભો છું, મૃત્યુ કોનું થવાનું છે?
ત્યારે યમદૂત કહે છે કે હે ભગીરથ રાજા, તમે ભૂલો છો. જ્યારે તમે નગર ચર્ચા કરવા નીકળો છો ત્યારે તમે ગમે એટલા દિવસે ઘેર જાઓ, 1 મહિને જાઓ કે 2 મહિને જાઓ કે 3 મહિને જાઓ, ત્યારે તમારું રાજ કોણ સંભાળે છે? ત્યારે કે મારો નાનો ભાઈ રાજ સંભાળે છે. તો આજે તમારા નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. ત્યાંથી ભગીરથ રાજા ભાગી પડે છે. અને પછી તો બ્રાહ્મણ રૂપમાં મહાકાળ પોતે કહે છે, યમરાજા પોતે કહે કે જાઓ, અમે તમે તમારા રાજ્યમાં જાઓ, તમારા ભાઈના અગ્નિ સંસ્કાર કરો, તમારી રાહ જોવાય છે. તો ભગીરથ રાજા ત્યાંથી ઘરે આવે છે અને પોતાના ભાઈના અગ્નિ સંસ્કાર કરે છે. હવે ત્યાર પછી હવે સમય જતાં જે 14 મહિનાની વાત કરી હતી એમાં 10 મહિના તો નીકળી ગયા. પછી ભગીરથ રાજા આજુબાજુના એમના જે બ્રાહ્મણો, પુરોહિત, પંડિતો, ગુરુઓને બધાને બોલાવે છે અને વાત કરે કે મારે હવે શું કરવું. ત્યારે ગુરુઓ કહે છે કે ભગીરથ રાજા, જે સમય તમારો સપાઈ ગયો છે, જે સમય તમારો ચોક્કસ છે, એમાં તો કંઈ આગુ પાછું થઈ શકે એવું નથી. તો પછી ભગીરથ રાજાએ વિચાર કર્યો કે હું જો રાજમાં રહું તો જ મને સૂર્ય ચડાવે નહીં. તો 13 મહિના થયા, હજુ 1 મહિનો બાકી હતો અને ભગીરથ રાજા રાજ્ય છોડીને નીકળી જાય છે અને નક્કી કરે કે મારે રાજ્યમાં આવવું જ નથી 1 મહિનો. હું રાજ્યમાં મહિનો આવું તો મને સૂર્ય ચડાવવામાં આવે ને. તો ભગીરથ રાજા ફરતા જાય છે. ત્યાં એક દરજીનું મકાન હોય છે, દરજીના ઘેર જાય છે અને ત્યાં ભગીરથ રાજા કહે છે કે ભાઈ મને કંઈક કામ ધંધે રાખો. એટલે દરજી કે ભાઈ અહીંયા તો કપડાં સીવવાનું ચાલે છે, તમને ફાવશે? ભગીરથ રાજા પોતે હોશિયાર કે હા ભાઈ મને બધું ફાવશે, હું શીખી જઈશ. તો પછી ભગીરથ રાજા દરજીના ત્યાં રોકાય છે અને ત્યાં કપડાં સીવે છે અને કપડાં બધું ત્યાં કાપે છે અને હા કરે બધું કરે છે ત્યાં. હવે રાજમહેલના જ કપડાં ત્યાં સીવાતા હતા, કિંમતી કપડાં, કિંમતી વસ્ત્ર ત્યાં સીવાતા હતા. તો હવે સમય જતાં વચમાં 2 જ દિવસ બાકી રહે છે. ત્યારે ભગીરથ રાજા કહે છે કે હું મારા રાજ્યમાં તો છું જ, પણ મારા રાજમાં નથી, મારા બંગલામાં નથી, મારા રાજમહેલમાં નથી અને અહીંયા દરજીના ત્યાં મને શું તકલીફ પડવાની છે. તો હવે બની એવું કે એ દિવસે દરજીને એના પરિવારને બહાર જવાનું હતું. એટલે હવે આ લોકો તો ભગીરથ રાજાને ઓળખતા જ નથી, પણ કહેશે કે હે કારીગર, અમે રાત્રે બહાર જઈએ છીએ અને સવારે પાછા અમે આવીશું, પણ આપણું ઘર સાચવજો. ભગીરથ રાજા કે કંઈ વાંધો નહીં, તમે ત્યાં જાઓ. હવે આ લોકો જાય છે રાત્રે બહાર અને સવારે જ્યારે આ દરજીનું કુટુંબ પાછું આવે છે ત્યારે જુએ છે કે રાજના આ દરજી તો રાજના કપડાં સીવતો હતો. એનું રાજનું કાપડ તો કિંમતી કાપડ આવે, એ કિંમતી કાપડની ચોરી થઈ ગઈ હોય છે. તો આવીને એ લોકોએ જોયું કે ભાઈ અહીંયા તો જો કિંમતી કાપડ રાજનું અહીં પડી, તો અહીંયા રાજનું કાપડ ક્યાં ગયું? હવે ભગીરથ રાજાને નવાઈ લાગે છે કે હું આખી રાત જાગ્યો છું, કાપડ ગયું ક્યાં? હવે ભગીરથ રાજા કેવી રીતે હું ભગીરથ રાજા પહોંચીશ? પછી એ દરજી પાછો રાજમહેલમાં જાય છે અને જ્યાં ત્યાં એ સમયે જે એમના નાના ભાઈ જે રાજગાદી ચલાવતા હતા એમને કહે છે કે મહારાજા, મારા ઘરમાં ચોરી થઈ છે અને રાજમહેલનું કિંમતી કાપડ ચોરાઈ ગયું. તો એમનો ભાઈ કહે છે બોલાવો જે ચોર હોય એને. ચોર તો હાજર જ હતો. હવે ત્યાં બોલાવવામાં આવે છે તો ભાઈ બધાની નજર ભગીરથ રાજા પર પડે. બધા ઓળખી જાય કે આ તો યાર પેલો કે આ તો મારા મોટા ભાઈ છે, આ તો ભગીરથ રાજા છે, હવે આમને સૂડી આપવી કેવી રીતે? ત્યારે પછી બધા પંડિતોને બધા ભેગા કરે છે, ગુરુઓને ભેગા કરે છે. ત્યારે ગુરુઓ નક્કી કરે છે કે તમે એક કામ કરો, જો આમનો લેખ જ લખેલો કે લોખંડથી જ આમનું મૃત્યુ થશે તો આપણે સૂડીનો ઘા સોયથી કાઢી નાખીએ. તો પછી ગુરુના કહેવાથી
જે એમના સિપાહીઓ હતા એમના રાજા કહે છે કે એક કામ કરો, ભગીરથ રાજાને એમને જે પાછળ પીઠ આવે એમાં સોય ભોંકી દો, પછી આપણે સોય કાઢી નાખશું કે. પણ જ્યાં ભગીરથ રાજાની પીઠમાં સોય ભોંકવા જાય છે ને, પણ સોયમાં એટલું બધું ઝેર થઈ જાય છે કે એ સોય ભગીરથ રાજાની પીઠમાં જ્યાં પછી ભગીરથ રાજાની પીઠ આખી એને કોવા લાગે છે, આખી પીઠ હળવા માંડે છે અને બળતરા વધારે થાય છે. ત્યારે પછી જ્યાં પેલા બ્રાહ્મણે એટલે પેલા કાળ પુરુષે યમરાજે કહ્યું કે ભાઈ આટલા વાગે તમારું મૃત્યુ થશે, અને એટલા વાગે જ યમરાજ સ્વયં આવીને ઊભા રહે છે અને કહે છે હે ભગીરથ રાજા, મેં તમને કહ્યું કે તમારા રાજમાં અને તમારા મહેલના સામે જ લોખંડથી એટલે કે સૂડીથી તમારું મૃત્યુ થશે. તો પણ સૂડી તો નહીં, પણ આ સોય તમારા જે પીઠમાં ઘાલવામાં આવી છે એ પણ લોખંડ જ છે, અને એ લોખંડ આજે તમારો જીવ લઈને રહેવાનું છે. અને એમ કહેતા કહેતા ભગીરથ રાજા ત્યાં દેહ છોડી દેશે. તો આ હતી ભગીરથ રાજાની અને કાળ પુરુષ યમરાજાની કથા.